નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ મંત્ર એજ્યુકેશનમાં. હું છું પ્રતિક વ્યાસ અને તમે જોઈ રહ્યા છો મંત્ર એજ્યુકેશન. નમસ્કાર બાળ મિત્રો, સમજદાર નન્હી એકમની સમજૂતી મેળવ્યા બાદ આપણે આગળના વિડીયોમાં અભ્યાસના પ્રશ્નો અને તેના ઉત્તરો જોયા હતા. હવે આજે આપણે સ્વાધ્યાયના પ્રશ્નો અને ઉત્તરો જોવાના છે. તો ચાલો આપણે સ્વાધ્યાયના પ્રશ્નો અને ઉત્તરો જોઈએ. સ્વાધ્યાયમાં પ્રથમ પ્રશ્ન છે, નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર લખીએ. અહીંયા 1 થી 7 પ્રશ્ન આપવામાં આવેલા છે. તો ચાલો આપણે આ 1 થી 7 પ્રશ્નો છે તેના ઉત્તરો શીખીએ, સમજીએ. સ્વાધ્યાયમાં પ્રથમ પ્રશ્ન, નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર દીजिए. તેમાં પ્રથમ પ્રશ્ન છે, નન્હી કોણ થી? તો તેનો ઉત્તર છે, નન્હી એક બતક થી. ત્યારબાદ પ્રશ્ન 2, बिच्छू कहाँ फंस गया था? તેનો ઉત્તર છે, बिच्छू दलदल में फंस गया था. ત્યાર પછી પ્રશ્ન 3, बिच्छू को क्यों पछतावा हुआ? તેનો ઉત્તર છે, बिच्छू को पछतावा हुआ क्योंकि 2 बार जीवन दान देने वाली बतख नन्ही को वो डंक मारने वाला था. जिसने उसे 2 बार जीवन दान दिया था, उसी बतख को वो डंक मारने वाला था, इसलिए उसे पछतावा हुआ. ત્યારબાદ પ્રશ્ન 4, नन्ही ने क्या निश्चय किया? नन्हीए शो निश्चय કર્યો? તેનો ઉત્તર છે, नन्ही ने यह निश्चय किया कि वह मुसीबत में पड़े को हमेशा बचाती रहेगी. ત્યારબાદ આગળ જોઈએ. પ્રશ્ન 5 છે, नन्ही ने बिच्छू को क्यों बचाया? તેનો ઉત્તર છે, बिच्छू दलदल में फंस गया था. उसने नन्ही से प्रार्थना की, बहन मुझे बचा लो. नन्ही को बिच्छू पर दया आ गई, इसलिए नन्ही ने बिच्छू को बाहर निकालकर उसे बचाया. जब बिच्छू ने नन्ही से प्रार्थना की, तब नन्ही को उस पर दया आ जाती है. उसका स्वभाव तो भलाई करना ही था, इसलिए उसे उस पर दया आ गई और उसने उसे पानी से बाहर निकालकर बचाया. उसके बाद प्रश्न 6, बिच्छू के स्वभाव के बारे में माँ ने नन्ही से क्या कहा? बिच्छूना स्वभाव विषय मम्मीए नन्हीने शू કહ્યું? તેનો उत्तर છે, बिच्छू के स्वभाव के बारे में माँ ने नन्ही से कहा कि बिच्छू अपनी गंदी आदत का गुलाम है. उसे चाहे कितनी बार बचाया जाए, वह बार बार डंक मारता रहेगा. તું તેને ગમે એટલી વાર બચાવી લેશ, છતાં बिच्छू તને ડંક મારતો રહેશે, એવું મમ્મીએ નન્હી બતકને કીધું. प्रश्न 7, नन्ही ने अपने स्वभाव के बारे में क्या कहा? तेनो उत्तर छे, नन्ही ने बिच्छू से कहा कि भलाई करना मेरा स्वभाव है. मैं तुमसे बदला लेने के लिए अपनी आदत क्यों छोड़ दूं? मेरा काम बचाना है. मैं मुसीबत में पड़े को हमेशा बचाती रहूंगी. ત્યારબાદ પ્રશ્ન 2 જોઈએ. પ્રશ્ન 1 થી 7 પ્રશ્નો અને તેના ઉત્તરો જોયા બાદ હવે આગળ આપણે પ્રશ્ન 2, પ્રશ્ન 3, પ્રશ્ન 4 અને પ્રશ્ન 5 છે તેના ઉત્તરો જોઈએ, શીખીએ. प्रश्न 2 છે તેની અંદર આપણને અહીંયા ઘટનાઓ को उसके सही क्रम में लिखिए. અહીંયા આપણે જે એકમ છે તેના જે ઘટનાના વાક્યો છે તે અહીંયા આડાઅવળા ક્રમમાં આપણને આપવામાં આવેલા છે. પહેલું વાક્ય અહીંયા જે છે એ અહીંયા આપવામાં આવેલું છે, नन्ही बिच्छू की आवाज सुनकर दौड़ती आ गई. ત્યારબાદ नन्ही अपनी माँ के पास चली गई. ત્યારબાદ नन्ही ने बिच्छू को दलदल से निकालकर सूखे स्थान पर रख दिया. ત્યારબાદ नन्ही ने बिच्छू को दलदल में फंसा हुआ देखा. અને એની પછી છેલ્લું છે, बिच्छू ने नन्ही को डंक मार दिया. આ જે વાક્યો છે એ આડાઅવળા ક્રમમાં આપવામાં આવેલા છે. આપણે આ વાક્યોને એકમ પ્રમાણે જે યોગ્ય ક્રમમાં આવતા હોય એ પ્રમાણે અહીંયા લખવાના છે. તો સાચા ક્રમ પ્રમાણે પ્રથમ વાક્ય આવે છે અહીંયા ઉત્તર. એમાં પ્રથમ વાક્ય આપવામાં આવેલું છે, नन्ही ने बिच्छू को दलदल में फंसा हुआ देखा. ત્યારબાદ બીજું,
नन्ही बिच्छू की आवाज सुनकर दौड़ती आ गई। ત્યારબાદ ત્રીજું, नन्ही ने बिच्छू को दलदल से निकालकर सूखे स्थान पर रख दिया। ત્યારબાદ ચોથું વાક્ય છે, बिच्छू ने नन्ही को डंक मार दिया। અને પાંચમું વાક્ય છે, नन्ही अपनी माँ के पास चली गई। તો આમ પ્રશ્ન 2 છે તેની અંદર જે આડાવડા ક્રમમાં વાક્યો આપેલા છે તેનો ઉત્તર અહીંયા આપવામાં આવેલો છે। સાચા ક્રમમાં વાક્યો આ રીતે આવે। ત્યારબાદ આગળ જોઈએ। प्रश्न 2 જોયા બાદ प्रश्न 3 જોઈએ। इकाई में से 5 संज्ञा शब्द ढूंढिए और उनका वाक्य में प्रयोग कीजिए। उदाहरण અહીંયા આપવામાં આવેલ છે बिच्छू। એકમમાંથી આપણે 5 સંજ્ઞા શબ્દ ગોતવાના છે અને એનો વાક્યમાં પ્રયોગ કરવાનો છે। बिच्छू, बिच्छू दलदल में फंस गया था। આ એક વાક્ય બન્યું। તો આપણે હવે એકમમાંથી આ 5 શબ્દ લીધેલા છે તેનો આપણે વાક્ય પ્રયોગ જોઈએ। नन्ही, नन्ही एक बतख का नाम है। ત્યારબાદ બીજું, स्थान, मुंबई में देखने लायक कई स्थान है। ત્યાર પછી ત્રીજું, मुसीबत, मैंने मुसीबत में पड़े मित्र की सहायता की। ત્યાર પછી ચોથું, पानी, पानी का दुरुपयोग नहीं करना चाहिए। ત્યાર પછી પાંચમું, आदत, सुबह जल्दी उठना अच्छी आदत है। આ રીતે આપણે આ 5 સંજ્ઞા શબ્દ લઈ અને તેના વાક્યમાં પ્રયોગ કર્યો અને શીખ્યા। હવે આગળ આપણે જોઈએ। प्रश्न 4, इकाई में प्रयुक्त मुहावरों से किन्हीं 3 मुहावरों का रेखांकित कीजिए और उनका अर्थ देकर वाक्य में प्रयोग कीजिए। આપણે અહીંયા 3 મુહાવરે લેવાના છે અને તેનો વાક્યમાં પ્રયોગ, એનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરવાનો છે। પ્રથમ જોઈએ, અનસુની કરના। તેનો અર્થ થાય છે ધ્યાન ન દેના। વાક્ય જોઈએ, माँ की बात अनसुनी करके तुमने अच्छा नहीं किया। ત્યારબાદ બીજો મુહાવરો જોઈએ, વચન દેના એટલે કે વાદા કરના। તેનું વાક્ય જોઈએ, राजा दशरथ ने रानी कैकेयी को 3 वचन दिए थे अथवा 3 वचन दिए। ત્યારબાદ ત્રીજો મુહાવરો જોઈએ, थिरकने लगना। તેનો અર્થ છે खुशी से नाचना। તેનો વાક્ય પ્રયોગ જોઈએ, संगीत सुनते सुनते लोग थिरकने लगे। તો આ રીતે આપણે આ જે એકમ છે તેમાં જે મુહાવરાનો ઉપયોગ થયેલો છે તેનો અર્થ છે એ લખી અને એનો આપણે વાક્યમાં પ્રયોગ કર્યો। આવા આપણે 3 મુહાવરા લીધા। ત્યારબાદ આગળ જોઈએ। प्रश्न 5, निम्नलिखित शब्दों के समानार्थी शब्द खोजकर उनका वाक्य में प्रयोग करके लिखिए। અહીંયા શબ્દ આપેલા છે તેના સમાનાર્થી શબ્દ લખી અને આપણે વાક્યમાં પ્રયોગ કરવાનો છે। પ્રશ્ન 1, પ્રથમ શબ્દ છે स्थान। સ્થાનનો સમાનાર્થી શબ્દ છે जगह। अच्छे बुरे लोग हर जगह पाए जाते हैं। તો અહીંયા जगह જે શબ્દ છે એ આપણને જોવા મળે છે। ત્યારબાદ બીજો છે સ્વભાવ। સ્વભાવ એટલે કે પ્રકૃતિ, તેનો અર્થ છે, તેનો સમાનાર્થી શબ્દ છે वह अच्छी प्रकृति का आदमी है। ત્યાર પછી मुसीबत। मुसीबत છે તેનો સમાનાર્થી શબ્દ છે संकट। संकट में धीरज से काम लेना चाहिए। આ રીતે ત્રીજા શબ્દનું છે વાક્ય બને છે। ત્યાર પછી ચોથો શબ્દ છે પ્રસન્ન। તેનો સમાનાર્થી શબ્દ છે खुश। आज मैं बहुत खुश हूँ। અને ત્યાર પછી પાંચમું थिरकना। તેનો સમાનાર્થી શબ્દ છે नाचना। वाक्य છે, वर्षा के बादल को देखकर मोर नाचने लगे। તો આ રીતે આપણે જે શબ્દો આપેલા છે તેના સમાનાર્થી શબ્દો અને તેના વાક્ય પ્રયોગ જોયા। હવે આગળ જોઈએ। प्रश्न 6 છે, निम्नलिखित शब्दों को शब्दकोश के क्रम में लिखिए। અને ત્યારબાદ પ્રશ્ન 7 છે, दिए गए चित्र को देखकर 2 वाक्य लिखिए और कहानी बनाइए। અહીંયા તમે જોઈ શકો છો એક કબૂતર છે, એક કીડી છે। આ વાર્તા તો તમે સાંભળી જ હશે।
કીડી તણાતી હોય છે પાણીમાં અને કબૂતર તેની મદદ કરે છે. પછી જ્યારે શિકારી છે તે કબૂતરને ગોળી મારવા જાય છે ત્યારે કીડી છે એ કબૂતરને બચાવે છે. તો ચાલો આપણે આ પ્રશ્ન 6 અને પ્રશ્ન 7 ના उत्तर જોઈએ. प्रश्न 6 निम्नलिखित शब्दों को शब्दकोश के क्रम में लिखिए. તેમાં પહેલું છે બિચ્છુ. અહીંયા આપવામાં આવેલું છે બિચ્છુ, નદી, શૈતાની, ડંક અને મુસીબત. તો આ જે છે તેનો ઉત્તર અહીંયા આપવામાં આવેલ છે. તેનો ઉત્તર છે પહેલું આવશે ડંક, ત્યારબાદ નદી, ત્યારબાદ બિચ્છુ, મુસીબત અને શૈતાની. આ રીતે શબ્દકોશના ક્રમમાં આને આપણે મૂકીશું. ત્યારબાદ પ્રશ્ન 7 આપણે જોયું ઓલું ચિત્ર, એ ચિત્ર છે તેના આધારે બે વાક્યો લખવાના છે અને કહાની બનાવવાની છે. એક नदी थी, उसके किनारे एक पेड़ था, पेड़ पर एक कबूतर रहता था, पेड़ के नीचे एक चींटी रहती थी. एक दिन कबूतर ने चींटी को नदी के पानी में डूबते हुए देखा. उसने फौरन एक पत्ता तोड़कर चींटी के पास फेंका. चींटी पानी से पत्ते पर आ गई. पत्ता बहते बहते किनारे आया. कबूतर ने नदी से पत्ता बाहर निकाल दिया. चींटी की जान बच गई. उसने कबूतर को धन्यवाद दिया. एक दिन कबूतर पेड़ की डाल पर बैठा हुआ था. एक शिकारी ने उसे देखा और उसकी तरफ बंदूक का निशाना साधा. चींटी ने यह देखा. उसने फौरन जाकर शिकारी के पाँव में काटा. शिकारी दर्द से चिल्लाया. उसकी आवाज सुनकर कबूतर उड़ गया. चींटी ने कबूतर की जान बचाई. कबूतर ने उसका आभार माना. તો આ રીતે આપણે જે પેલું ચિત્ર જોયું હતું તેના આધારે આ રીતના આપણે તેનો ઉત્તર લખી શકીએ. આ રીતે વાર્તા બને. ત્યારબાદ प्रश्न 8 नीचे दिए गए चित्र को देखकर बताइए कि इसके बाद क्या हुआ होगा. અહીંયા તમે એક એક્સિડન્ટનું ચિત્ર જોઈ શકો છો, બરાબર. તો હવે ત્યારબાદ શું થયું હશે એ આપણે જણાવવાનું છે. प्रश्न 8 चित्र को देखकर बताइए कि इसके बाद क्या हुआ होगा. उत्तर છે इस चित्र में 2 कारों और एक मोटरसाइकिल में हुई टक्कर दिखाई गई है. पास ही सड़क पर एम्बुलेंस 108 खड़ी है. दुर्घटना में घायल लोगों को एम्बुलेंस द्वारा अस्पताल पहुंचाया होगा. कार में लगी आग को बुझाने के लिए फायर ब्रिगेड को बुलाया होगा. पुलिस भी तुरंत आ गई होगी. उसने दुर्घटना संबंधी आगे की कार्यवाही की होगी. तो आ रीते આપણે જે ચિત્ર જોયું તેનો ઉત્તર અહીંયા આપણે જોઈ શકીએ છીએ. આ રીતે તેનો ઉત્તર આવે. ત્યારબાદ प्रश्न 9 निम्नलिखित वाक्यों में उचित विराम चिन्हों का प्रयोग करके वाक्य फिर से लिखिए. પછી પ્રશ્ન 10 અને પ્રશ્ન 11 જોઈએ. प्रश्न 9 છે निम्नलिखित वाक्यों में उचित विराम चिन्हों का प्रयोग करके वाक्य फिर से लिखिए. અહીંયા પ્રથમ વાક્ય છે બિચ્છુ બોલા નન્હી બહન આજ તુમ જીત ગઈ. તો અહીંયા તેનો ઉત્તર આપવામાં આવેલો છે બિચ્છુ બોલા, પછી અલ્પવિરામ, ડબલ ઇન્વર્ટેડ કોમા, અવતરણ ચિહ્નમાં નન્હી બહન, પછી અલ્પવિરામ, આજ તુમ જીત ગઈ. અહીંયા પૂર્ણ વિરામ અને અહીંયા ડબલ અવતરણ ચિહ્ન આપવામાં આવેલા છે. ત્યાર પછી બીજું क्यों भाई तुमने मुझे डंक क्यों मारा. અહીંયા डबल अवतरण चिन्हમાં क्यों भाई, પછી અલ્પવિરામ, तुमने मुझे डंक क्यों मारा. આ રીતે અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન અને અવતરણ ચિહ્ન મૂકવામાં આવેલું છે. ત્યાર પછી ત્રીજું બિચ્છુ ભાઈ ઠીઠક ક્યો ગયે ડંક મારો. તો આ જે વાક્ય મૂકવામાં આવેલું છે ડબલ અવતરણ ચિહ્ન અહીંયા છે બિચ્છુ ભાઈ ઠીઠક ક્યો ગયે, પછી અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન છે ડંક મારો, અહીંયા પૂર્ણ વિરામ છે અને અહીંયા ડબલ અવતરણ ચિહ્ન છે. ભલાઈ કરના મેરા સ્વભાવ હે. અહીંયા 2 અવતરણ ચિહ્ન જોઈ શકો છો તમે. તેની અંદર ભલાઈ કરના મેરા સ્વભાવ હે, અહીંયા પૂર્ણ વિરામ અને અહીંયા 2 અવતરણ ચિહ્ન પૂરા. ત્યારબાદ પાંચમું જોઈએ બહન મુझे બચા લો. અહીંયા પણ
બે અવતરણ ચિહ્ન છે, ત્યાર પછી અહીંયા પૂર્ણ વિરામ અને અહીંયા બે અવતરણ ચિહ્ન મૂકવામાં આવેલા છે. તો આ થયા પ્રશ્ન 9 ના જે 5 વાક્યો છે તેના उत्तरों. હવે 10મું જોઈએ. प्रश्न 10, निम्नलिखित परिच्छेद को पढ़कर उसके नीचे दिए गए प्रश्नों के उत्तर लिखिए. અહીંયા પ્રશ્નોના उत्तर લખવાના છે. असुरों के बारे में इंद्र ने क्या कहा? તેનો उत्तर છે असुरों के बारे में इंद्र ने कहा कि हम वृत्रासुर से भयभीत है. असुर बलवान है ही, संख्या व चतुराई भी हमसे अधिक है. उनके पास हमसे 4 गुने शस्त्र है. आ प्रश्न 10 ની અંદર પહેલો પ્રશ્ન અને તેનો उत्तर. प्रश्न 2 છે देवती ब्रह्मा जी के पास क्यों गए? देवता ब्रह्मा जी के पास क्यों गए? तेनो उत्तर है देवता वृत्रासुर के विनाश का उपाय पूछने के लिए ब्रह्मा जी के पास गए. आ रीते प्रश्न 10 ना जे बे प्रश्न छे तेना उत्तरों आ प्रमाणे आवशे. हवे प्रश्न 11 जोईए. नीचे दिए गए वर्णों से 5-5 शब्द बनाइए. अहींया वर्ण आपवामां आवेला छे, एमांथी आपणे 5-5 शब्दों बनाववाना छे. पहलो वर्ण छे भ, पछी छे व, पछी छे र, पछी छे न અને ત્યારબાદ છે ગ. उत्तर भ. भ ઉપરથી भ વર્ણ છે તેની ઉપરથી બનશે ભલાઈ, ભોલા, ભગત, ભવન અને ભજન. ત્યારબાદ વ ઉપરથી બનશે વજન, વાનર, વેશ, વિદ્યા અને વિકાસ. ત્યારબાદ ર ઉપરથી બનશે રસ, રણ, રાગ, રીતિ, રોટી. ત્યારબાદ ન ઉપરથી નગર, નાગ, નયન, નીર, નિયમ અને ત્યારબાદ છેલ્લું છે ગ. ગણેશ, ગરુડ, ગીત, ગમલા અને ગાય. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આજે આપણે સમજદાર નન્હી એકમ છે તેના સ્વાધ્યાયના 1 થી 11 પ્રશ્નો અને તેના ઉત્તરો જોયા. થેન્ક યુ. બાળ મિત્રો, વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર. આવા જ માહિતીસભર વિડીયો મેળવવા માટે મારી ચેનલને લાઇક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો.